વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં એટલે કે માત્ર 13 જ દિવસમાં સોનાના ભાવમાં 8,000 રૂપિયાનો વધારો નોંધાયો છે. સોનાના ભાવ હવે ધીમે ધીમે 1.5 લાખ થવા તરફ આગળ વધી રહ્યા છે. તો સાથે જ ચાંદી પણ સતત વધઘટના કારણે સતત ચર્ચામાં રહ્યું છે. વર્ષ 2025માં શાનદાર રિટર્ન આપ્યા બાદ ચાંદીને લઈને રોકાણકારો માટે ચેતવણી બહાર આવી છે. અને વળી એમાં પણ ખાસ વાત એ છે કે આ ચેતવણી વિશ્વની સૌથી મોટી ગણાતી એવી એક બેંક દ્વારા કરવામાં આવી છે. તો સોના ચાંદીના ભાવની સાથે શું છે આ ચેતવણી, તેના વિશે પણ કરીશું ચર્ચા આજના અહેવાલમાં. નમસ્કાર, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. વર્ષ 2025માં શાનદાર રિટર્ન આપ્યા બાદ ચાંદીને લઈને રોકાણકારો માટે ચેતવણી બહાર આવી છે. વિશ્વની ખૂબ મોટી ગણાતી બેંક HSBC તેના અહેવાલમાં એવું જણાવ્યું છે કે ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને વર્ષ 2026માં તીવ્ર વધઘટ જોવા મળી શકે છે. બેંકના જણાવ્યા અનુસાર ઊંચા ભાવ અને બદલાતી સપ્લાય ડિમાન્ડની સ્થિતિના કારણે જબરદસ્ત કરેક્શન આવી શકે છે. HSBCના મેટલ્સ આઉટલુક રિપોર્ટ અનુસાર મજબૂત રોકાણ અને ક્લીન એનર્જી સેક્ટરમાં ઔદ્યોગિક માંગમાં વધારો થવાના કારણે ચાંદીના ભાવમાં ગયા વર્ષે વધારો થયો છે. બેંકે એવું પણ જણાવ્યું છે કે વર્ષ 2025માં વૈશ્વિક ચાંદીની માંગ લગભગ 1.2 અબજ ઓન્સ સુધી પહોંચી ગઈ છે. આ માંગનો મોટો હિસ્સો સોલાર પેનલ ઉત્પાદન, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક વાહનોનો હતો. તો ચાંદીના જે માંગ છે એ ધીમી પડવા અંગે HSBCના અંદાજ વિશે આપણે વાત કરીએ એ પહેલા ગુજરાતના મુખ્ય શહેરો સહિત ભારતના મેટ્રો સિટીઝમાં આજના સોનાના ભાવની વાત કરીએ તો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા ગુજરાતના શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,30,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,42,210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,30,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,42,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 1,30,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,42,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. સોનાની જેમ ચાંદીના ભાવ પણ વધી રહ્યા છે. 13 જાન્યુઆરીની સવારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 2,70,100 રૂપિયા પર પહોંચી ગયો છે. વિદેશી બજારોમાં હાજર ભાવ પ્રતિ ઓન્સ $84.61 રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. HSBCના આપણા અંદાજ વિશે આપણે વાત કરી રહ્યા હતા. એમનો અંદાજ છે કે વર્ષ 2026માં ચાંદીની માંગ ધીમી પડી શકે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે સૌર ક્ષમતામાં નવી વૃદ્ધિની ગતિ ધીમી પડવા અને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ ગ્રોથ ઠંડી પડવાથી માંગ પર અસર પડશે. સપ્લાય અંગે બેંકનો એવો અંદાજ છે કે વર્ષ 2026માં વૈશ્વિક સિલ્વર માઇન ઉત્પાદન વધીને આશરે 1.05 બિલિયન ઓન્સ સુધી પહોંચી શકે છે. આમાં લેટિન અમેરિકા તરફથી વધેલું ઉત્પાદન અને કોપર તથા ઝિંક ખાણોમાંથી મળતા બાય પ્રોડક્ટનો પણ સમાવેશ થાય છે. વધતી સપ્લાય અને નબળી પડતી ઔદ્યોગિક માંગના કારણે બજારના નુકસાનમાં ઘટાડો થઈ શકે છે અને કિંમતો પર દબાણ આવી શકે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચાંદી મૂળભૂત રીતે ઓવરવેલ્યુડ બની રહી છે અને તેમાં વધુ વોલેટિલિટીનું જોખમ રહેલું છે. બેંકે ચેતવણી આપી છે કે વર્ષ 2026માં નાના આર્થિક આંચકા પણ કિંમતોમાં તીવ્ર ઘટાડો લાવી શકે છે. અને વધુમાં લાંબા ગાળે ઇલેક્ટ્રિફિકેશન અને ક્લીન એનર્જી સાથે જોડાયેલ માંગ જે છે એ ટેકો આપી શકે છે, પરંતુ ભવિષ્યમાં રિટર્ન જે છે એ અસમાન રહી શકે છે અને તેમાં અચાનક ફેરફાર જોવા મળી શકે છે. રિપોર્ટ અનુસાર સપ્લાયના અવરોધો ઘટ્યા બાદ વર્ષ 2026માં ચાંદીમાં કરેક્શન જોવા મળી શકે છે અને હાલ આ ધાતુ હાઈ રિસ્ક તથા હાઈ વોલેટિલિટીના તબક્કામાંથી પસાર થઈ રહી છે. તો બેંક દ્વારા મુજબ અનુમાન કરવામાં આવ્યું છે. તેમનો અંદાજ છે કે આગામી સમયમાં ચાંદીના ભાવમાં ઘટાડો થઈ શકે છે. સોના ચાંદીના ભાવને લગતો આ અહેવાલ સમાચાર આધારિત છે, જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોઈ શકે છે. કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. BSI ટીવી ન્યૂઝ કોઈ પણ અનિશ્ચિતતા માટે બંધન કરતા નહીં રહે, જેની ખાસ નોંધ લેવી. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.